હેલો ફ્રેન્ડ્સ 11 ફિઝિક્સ ચેપ્ટર 3 સુરેખ પદ પર ગતિના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલો જોઈશું. સ્વાધ્યાયનો 22મો દાખલો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચળ દિશામાં ગતિ કરતા કણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. તમે ધ્યાનથી જુઓ, અહીંયા આપેલો આલેખ જે છે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવે છે. અહીં પણ 3 સમાન સમયગાળા છે, 1, 2 અને 3. કયા સમયગાળા માટે સરેરાશ પ્રવેગનું માન સૌથી વધારે હશે? તો ઝડપ વિરુદ્ધ સમયના આલેખ માટે સરેરાશ પ્રવેગનું માન એટલે આલેખનો ઢાળ, એટલે ઝડપ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ નું મૂલ્ય સરેરાશ પ્રવેગનું મૂલ્ય આપે છે, સરેરાશ પ્રવેગનું માન આપે છે. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ હશે? અહીં ઝડપ વિરુદ્ધ સમયનો જે આખો આલેખ છે એ સમય અક્ષની ઉપર છે. એનો મતલબ છે દરેક બિંદુ આગળ ઝડપનું જે મૂલ્ય છે ધન થશે. દરેક બિંદુ આગળ ઝડપનું મૂલ્ય ધન થશે, અને જે બિંદુ આગળ ઝડપનું મૂલ્ય સૌથી વધારે હોય, રાઈટ, જેમ કે ડી બિંદુ આગળ તમે જુઓ તો ઝડપનું મૂલ્ય સૌથી વધારે છે, માટે ત્રીજા સમયગાળા માટે ઝડપનું મૂલ્ય સૌથી વધારે થશે. પદાર્થની અચળ ગતિની દિશાને ધન દિશા તરીકે પસંદ કરી ત્રણેય સમયગાળાને અનુરૂપ વી અને એના ચિહ્ન જણાવો. હવે વી નું ચિહ્ન એટલે ઝડપનું ચિહ્ન, અને ઝડપનું ચિહ્ન બધા જ બિંદુઓ માટે ધન છે. જ્યારે પ્રવેગનું ચિહ્ન કેવી રીતે નક્કી કરી શકાય? પ્રવેગનું ચિહ્ન નક્કી કરવા માટે આપણે આલેખનો ઢાળ ધન છે કે ઋણ તે વિચારવું જોઈએ. આલેખનો ઢાળ ધન હોય તો પ્રવેગનું ચિહ્ન ધન આવે, અને આલેખનો ઢાળ ઋણ હોય તો પ્રવેગનું ચિહ્ન ઋણ આવે. એ બી સી ડી બિંદુઓ પર પ્રવેગ શું હશે તે આપણે દર્શાવવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. પોઈન્ટ નંબર 1, આલેખ છે. ફરી આપણે જોઈએ પહેલો જ પ્રશ્ન. સમયના ખૂબ જ નાના ગાળા માટે વી વિરુદ્ધ ટી ના આલેખનો ઢાળ તે સમયનો સરેરાશ પ્રવેગ આપે છે. ખાસ યાદ રાખો, વી વિરુદ્ધ ટી ના આલેખનો ઢાળ સરેરાશ પ્રવેગ આપશે, સરેરાશ પ્રવેગનું મૂલ્ય આપશે. આલેખના બીજા ગાળા માટે તમે જુઓ તો પહેલો ગાળો જે છે એના માટે ઢાળ જે છે, આ બે બિંદુ વચ્ચે લાલ રેખા દોરી છે, એનાથી તમને ખબર પડશે. બીજા ગાળા માટે આ ઢાળ થશે, અને ત્રીજા ગાળા માટે ઢાળ આ થશે. બરાબર, આ રીતે આપણે જોઈ શકીએ. તો બીજા ગાળા માટે ઢાળ સૌથી વધારે છે, પછી એના કરતા ઓછો પહેલા ગાળા માટે છે, સૌથી ઓછો ત્રીજા ગાળા માટે છે. તો અહીં આપણે કીધું છે કે આલેખના બીજા ગાળામાં વી વિરુદ્ધ ટી ના આલેખનો ઢાળ મહત્તમ છે, અને તેથી ત્યાં સરેરાશ પ્રવેગનું મૂલ્ય પણ મહત્તમ થશે પ્રથમ અને ત્રીજા ગાળા કરતા. એટલે બીજા ગાળા માટે આલેખનો ઢાળ સૌથી વધારે હોવાથી સરેરાશ પ્રવેગનું મૂલ્ય વધારે થશે. ફરી બોલું છું, એક્સ વિરુદ્ધ ટી ના આલેખનો ઢાળ એ સરેરાશ વેગનું મૂલ્ય આપે, અને વી વિરુદ્ધ ટી ના આલેખનો ઢાળ એટલે ઝડપ વિરુદ્ધ સમય અથવા વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ જે છે એ સરેરાશ પ્રવેગનું મૂલ્ય આપશે. સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ. ત્રીજા ગાળામાં સરેરાશ ઝડપનું મૂલ્ય મહત્તમ મળે છે, પણ પ્રવેગ શૂન્ય મળે છે. ત્રીજો ગાળો એટલે ડી બિંદુ આગળ ઝડપનું મૂલ્ય સૌથી વધારે છે, કારણ કે હાઈએસ્ટ બિંદુ છે. ઝડપ વિરુદ્ધ સમયના આલેખનું સૌથી ઊંચું બિંદુ છે, એ દર્શાવે છે કે ઝડપનું મૂલ્ય ડી બિંદુ આગળ બધા કરતા સૌથી વધારે હશે. બરાબર, પરંતુ પ્રવેગ શૂન્ય છે. પ્રવેગ કેમ શૂન્ય છે? તો કે ડી બિંદુ આગળ આલેખ જે છે એનો ઢાળ સમક્ષિતિજ રેખા છે, અને સમક્ષિતિજ રેખાનો ઢાળ શૂન્ય હોય છે, અને સમક્ષિતિજ રેખાનો ઢાળ શૂન્ય હશે તે દર્શાવે છે કે પ્રવેગ શૂન્ય છે, એટલે એ 0 થશે. બરાબર છે, એ 0 થશે, પ્રવેગ શૂન્ય થશે, પણ વેગ ધન હશે. ત્રીજા ગાળા માટે વેગ ધન છે. પ્રથમ ગાળા માટે વી વિરુદ્ધ ટી ના આલેખનો ઢાળ ધન છે. પ્રથમ ગાળા માટે તમે જુઓ તો આલેખ જે છે ઉપર તરફની રેખા મળે છે, અને માટે એનો ઢાળ ધન છે, અને તેથી પ્રવેગ ધન થશે. ઢાળ ધન છે માટે પ્રવેગ ધન થશે. હવે પ્રથમ ગાળા વાળું જે બિંદુ છે એ સમય અક્ષની ઉપર છે, અને સમય અક્ષની ઉપર છે એટલે ઝડપ ધન થશે. એટલે પ્રવેગ પણ ધન છે અને ઝડપ પણ ધન છે. કેમ પ્રવેગ અને ઝડપ ધન છે? પ્રવેગ ધન હોવા પાછળનું કારણ છે આલેખનો ઢાળ ધન છે, અને વેગ અથવા ઝડપ ધન હોવા પાછળનું કારણ છે એ બિંદુ જે છે પ્રથમ ગાળા માટે આલેખ પરનું બિંદુ સમય અક્ષની ઉપર છે, માટે વેગ ધન છે.
બીજા ગાળામાં વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ ઋણ છે. બીજા ગાળા માટે તમે જુઓ આલેખનો ઢાળ નીચે તરફ છે અને એ દર્શાવે છે આલેખ નીચે તરફ છે તો આલેખનો ઢાળ ઋણ છે અને તેથી પ્રવેગ પણ ઋણ થશે. બરાબર, પરંતુ ઝડપ ધન છે કારણ કે બીજા ગાળા માટે આલેખ પરનું જે બિંદુ છે એ સમય અક્ષની ઉપર છે માટે ઝડપ ધન થશે. પ્રવેગ ઋણ કેમ છે બીજા ગાળા માટે? કારણ કે બીજા ગાળા માટે આલેખ જે છે એ નીચે તરફ છે માટે આલેખનો ઢાળ ઋણ છે અને આલેખનો ઢાળ ઋણ છે માટે પ્રવેગ ઋણ છે. ઝડપ ધન છે કારણ કે આલેખ સમય અક્ષની ઉપર આવેલો છે એટલે એ ઋણ થશે અને વી ધન થશે. ત્રીજા ગાળામાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ સમય અક્ષને સમાંતર છે. ત્રીજા ગાળા માટે આલેખ સમય અક્ષને સમાંતર છે અને સમય અક્ષને સમાંતર આલેખનો ઢાળ શૂન્ય થાય માટે પ્રવેગ શૂન્ય છે. પરંતુ તે બિંદુ સમય અક્ષની ઉપર હોવાથી ઝડપ ધન થશે. વી વિરુદ્ધ ટી ના આલેખ પર ABCD બિંદુઓ પાસે આલેખ સમય અક્ષને સમાંતર છે અને તેથી બધા બિંદુઓ પાસે પ્રવેગ શૂન્ય થશે. ABCD બધા જ બિંદુઓ માટે આપણે વિચાર કરીએ તો એ કીધું છે વી વિરુદ્ધ ટી ના આલેખ પરના ABCD બિંદુઓ પાસે આલેખ સમય અક્ષને સમાંતર છે. આલેખ સમય અક્ષને સમાંતર છે એટલે આલેખને દોરેલો સ્પર્શક. હવે એ બિંદુ આગળ તમે સ્પર્શક દોરો તો સ્પર્શક આ રીતે દોરાય જે સમય અક્ષને સમાંતર છે. બી બિંદુ આગળ સ્પર્શક દોરો તો એ સમય અક્ષને સમાંતર છે માટે આલેખ સમય અક્ષને સમાંતર છે. સિમિલરલી સી બિંદુ માટે આલેખ સમય અક્ષને સમાંતર છે. ધેટ મીન્સ સી બિંદુ આગળ દોરેલો સ્પર્શક સમય અક્ષને સમાંતર છે અને ડી બિંદુ આગળ દોરેલો સ્પર્શક પણ સમય અક્ષને સમાંતર છે. આ ચારે બિંદુ આગળ દોરેલા સ્પર્શકો સમય અક્ષને સમાંતર છે તેથી આ બધા બિંદુઓ પાસે આલેખનો ઢાળ શૂન્ય છે અને માટે પ્રવેગ શૂન્ય છે. એટલે સ્પીડ વિરુદ્ધ ટાઈમ, રાઈટ, ઝડપ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે કેટલી માહિતી મેળવી શકીએ છીએ? તો સરેરાશ પ્રવેગ ની વાત સમજણ પડે આપણને, સરેરાશ વેગ ધન છે કે ઋણ છે ખબર પડે, સરેરાશ વેગનું મૂલ્ય તો મળે જ, સરેરાશ પ્રવેગનું મૂલ્ય મળે અને જે તે બિંદુ આગળ આપણે આલેખના ઢાળ પરથી નક્કી કરી શકીએ કે પ્રવેગ ધન છે કે ઋણ છે. આટલા મુદ્દા આપણે નક્કી કરી શકીએ. દરેક પોઈન્ટને ધ્યાનથી સમજો અને સાંભળો.